વરસાદથી હાહાકાર। જુલાઈમાં જળ પ્રલય, વૃક્ષો ધરાશાયી, કાચનો કચ્ચરઘાણ। શહેર શહેર જળ પ્રહાર। ડેમ, નદી, તળાવ બધું જ છલોછલ। જુલાઈમાં જળ પ્રલયે મધ્યપ્રદેશમાં હાહાકાર મચાવ્યો છે। જળ પ્રલયની લાઈવ તસવીરો આપને બતાવીએ। જુઓ કેવી રીતે કુદરતી રૌદ્રરૂપ ધારણ કર્યું છે। માણસો જ નહીં, પશુઓ પણ આ મુશ્કેલીથી પરેશાન છે। તસવીર રૂવાડા ઊભા કરી દે છે। મેહમાં તોફાની નાળામાં અનેક પશુઓ તણાવા લાગ્યા। તેજ પ્રવાહમાં ગાય ભેંસ તણાતી હોવાના દ્રશ્યો રામનગરના કરોંદિયા મહોલ્લાના છે, જેનો વિડીયો કેટલાક લોકોએ બનાવી લીધો। દાવો છે કે વરસાદના 4 મહિના આ ગામનો સંપર્ક શહેર સાથે તૂટી જાય છે। ગામ ટાપુમાં ફેરવાઈ જાય છે। ત્રણે તરફ સાગર ડેમ છે, જ્યારે એક તરફ નદી। મુશ્કેલી અપાર છે। આ બાજુ છતરપુરમાં ખજૂરના વૃક્ષ પર એક પરિવારના 6 લોકોએ સહારો લીધો। જોખમમાં જિંદગી હતી, જેમને તંત્રની ટીમે ભારે જહેમતે બચાવ્યા। પરિવારને બચાવવા માટે બોટની મદદ લેવાઈ। સિંઘાડી નદીમાં આવેલા પૂરમાં 3 પુરુષ, 2 મહિલાઓ અને એક 15 દિવસનું નવજાત શિશુ ફસાયા હતા। આ તસવીર પણ છતરપુરની છે। સિંઘાડી નદી અને ઉર્મિલા નદી 2 કાંઠે વહી રહી છે। વરસાદનું પાણી અનેક ગામડાઓમાં ઘૂસી ગયું છે। દ્રશ્યો મધ્યપ્રદેશના સીધીના છે। જળ પ્રલયમાં મંદિરો પણ ઝપેટમાં આવી રહ્યા છે। અહીં પ્રાચીન શિવ મંદિર પાણીમાં ડૂબ્યું છે। મંદિર આસપાસની દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે। વધુ પાણી હોવાથી તંત્રએ મંદિરમાં આવવા જવા પર રોક લગાવી દીધી છે। જુઓ વરસાદના કારણે રસ્તાના શું હાલ થયા છે। મુખ્ય રસ્તાનો એક ભાગ પાણીમાં ધોવાઈ ગયો, જેથી 24 કલાક માટે રસ્તો બંધ કરી દેવાયો। શિવપુરીમાં પણ મંદિરો જળમગ્ન છે। ટ્રેક્ટર ડૂબ્યું છે। લુકવાસાથી મધ્યપ્રદેશ રાજસ્થાનને જોડતા રસ્તા પરથી વહેતી નદીમાં ટ્રેક્ટર ટ્રોલી નદીમાં તણાઈ ગયા। ટ્રેક્ટરમાં સવાર બંને ભાઈઓને ગામ લોકોએ મહા મહેનતે બચાવ્યા। દતિયાના દ્રશ્યો જુઓ। ચારે તરફ પાણી જ પાણી છે। અહીંયા કેટલાય વિસ્તારોમાં પાણી ઘૂસી ગયું, જેના લીધે લોકોએ નાવનો સહારો લીધો। ટીકમગઢમાં પણ ભારે વરસાદને પગલે એક પુલ તણાઈ ગયો, જેથી લોકોને મુશ્કેલી વધી ગઈ। આમ જુલાઈમાં જળ પ્રલયે લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે। અજમેરમાં વરસાદે એક તળાવ ઓવરફ્લો થયો, જો કે કેટલાય જગ્યાએ જળ ભરાવની સ્થિતિ છે। अजमेर में 2 दिनों से हुई बारिश के बाद स्थिति काफ़ी विकट है। अजमेर के अलग अलग इलाकों में जल भराव की स्थिति बनी हुई है। 2 से लेकर 5 फीट तक जो है यहाँ पर पानी भरा हुआ है। करीब 100 से 150 मकान ऐसे हैं जिनकी स्थिति काफ़ी ख़राब है। अंदर की आपको तस्वीरें दिखाऊंगा, इससे पहले बाहर की आपको तस्वीरें दिखा रहा हूँ। तमाम जो गाड़ियाँ हैं वो यहाँ पर भर चुकी है और स्थिति जो है विकट आम जनता के सामने यहाँ पर दिखाई दे रही है। ये अंदर की तस्वीरें हैं जहाँ पर गाड़ियों जो है वो डूबी पड़ी है। अंदर तो स्थिति और विकट है। अभी जैसे हमारे अंदर तो कमर तक पानी है, आगे तो अंदर तो कमर तक पानी है। કોટામાં સતત વરસાદના કારણે કોટાના ગ્રામીણ વિસ્તારો જળમગ્ન બન્યા છે। ભારે વરસાદના કારણે કોટામાં સ્કૂલોમાં રજા જાહેર કરી દેવાઈ છે। બુંદીમાં પણ સારો વરસાદ વરસી રહ્યો છે। નૈનવા ઉપખંડમાં ડેમ ઓવરફ્લો થયો, જે બાદ મકાનો, દુકાનોમાં પાણી ઘૂસી ગયા। એક યુવક પાણીના તેજ પ્રવાહમાં તણાયો, જેને બચાવી લેવાયો। ટોંકમાં પણ ભારે વરસાદનો દોર યથાવત છે। ટોંકમાં બનાસ નદીમાં 17 લોકો ફસાયા હતા, જેને રેસ્ક્યુ કરાયા। કરોલીમાં પણ શુક્રવારે મેઘ જમાવટ થઈ, જેના કારણે અનેક સ્થળે પાણી ભરાયું। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। જોધપુરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે ઠેર ઠેર જળ ભરાવની સ્થિતિ છે। કેટલીક જગ્યાએ સરકારી સ્કૂલોમાં પાણી ભરાઈ ગયું, જેના કારણે શિક્ષણ કાર્ય પ્રભાવિત થયું। પાલીમાં પણ મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો, જેના કારણે રસ્તાઓ જળમગ્ન થયા।
રસ્તા ઉપર અંદાજે 1.5 ફૂટ જેટલું પાણી ભરાયું. હજુ 2 દિવસ પહેલા પડેલા વરસાદનું પાણી ઓસર્યું ન હતું ત્યાં વરસાદે ફરી મુશ્કેલી વધારી. આ તરફ હવામાન વિભાગે જયપુર, ચિત્તોડગઢ, ડુંગરપુર, જાલોર, જોધપુર, ઝાલાવાડ, સિરોહી અને ઉદયપુરમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાનમાં કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યોએ સૌને ચોંકાવી દીધા. મુશળધાર વરસાદ લોકોના જીવ લઈ રહ્યો છે. વરસાદના કારણે ખ્વાજા ગરીબ નવાઝની દરગાહ પાસે પૂરનું પાણી આવી ગયું. પાણી ઓવરફ્લો થઈ રસ્તા પર વહેવા લાગ્યું. ત્યારે જ દરગાહના નિઝામ ગેટ પાસે એક યુવક પાણીમાં તણાતો જોવા મળ્યો. જો કે યુવકને ત્યાં હાજર લોકોએ બચાવી લીધો. અજમેરમાં વરસાદના કારણે હાહાકાર છે. આખું શહેર પાણી પાણી થઈ ગયું. રસ્તા પર ચાલતા લોકો એકબીજાના સહારે રસ્તો પસાર કરતા જોવા મળ્યા, જ્યારે વાહનો પાણીમાં ડૂબેલા જોવા મળ્યા. વૈશાલીનગર વિસ્તારમાં એક કાર ડ્રાઈવર સહિત પાણીમાં તણાઈ ગઈ. ડ્રાઈવરે માંડ માંડ જીવ બચાવ્યો. પાણી ઓસરતા કારને ક્રેનની મદદથી બહાર કઢાઈ. રાજસ્થાનના કેટલાય શહેરો વરસાદના કારણે પાણી પાણી થયા. અજમેરથી લઈ પુષ્કર સુધી મુશળધાર વરસાદના કારણે જનજીવન ઠપ્પ થયું છે. કેટલાય વિસ્તારો અને રસ્તાઓ જાણે તળાવ બની ગયા છે, જેનાથી લોકો પરેશાન થઈ રહ્યા છે. એક દિવસ પહેલા પુષ્કરથી આવેલી તસવીર પણ હેરાન કરી દેનારી હતી. ભારે વરસાદ બાદ કેટલીય હોટલ્સ પાણીમાં ડૂબેલી જોવા મળી, જે બાદ લોકોનું ટ્રેક્ટરથી રેસ્ક્યુ કરવું પડ્યું હતું. તંત્રને હોટલ ખાલી કરવાના નિર્દેશ આપવા પડ્યા. રાજસ્થાનના રાજસમંદથી ભયાવહ તસવીર સામે આવી. કુંભલગઢના ઓડા ગામે સ્કૂલે જઈ રહેલી એક વાન પાણીના તેજ પ્રવાહ વચ્ચે ફસાઈ ગઈ. વાનમાં 7 બાળકો સવાર હતા. પાણીનું વહેણ એટલું તેજ હતું કે જિંદગી જોખમમાં મુકાઈ. જીવ બચાવવા માટે બાળકોને વૃક્ષ પર ચઢવું પડ્યું. જો કે બાદમાં બાળકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું. દરેક ચોમાસાની આ જ કહાની છે. વરસાદ પહેલા તંત્ર સબ સલામતના દાવાઓ કરે છે, પરંતુ આ દાવા પર વરસાદ પાણી ફેરવી દે છે. રીવાથી આવેલી આ તસવીર જુઓ, જ્યાં એનડીઆરએફ, એસડીઆરએફની ટીમે પૂરગ્રસ્ત વિસ્તારમાંથી એક ગર્ભવતી મહિલાનું રેસ્ક્યુ કર્યું અને તેને સુરક્ષિત હોસ્પિટલ પહોંચાડી. દ્રશ્યો રીવાના તરાઈ વિસ્તારના છે. जो घटना स्थल था जहाँ पे विक्टिम थी, उसके पास में महाना नदी जो कि पुल के ऊपर से बह रही थी, वहाँ से सामान्य तौर पे निकल पाना मुश्किल था. इसलिए एसडीआरएफ और एनडीआरएफ की टीम के संयुक्त प्रयासों से बोट के माध्यम से विक्टिम को और विक्टिम के साथ में आशा कार्यकर्ता और उनके पति और आसपास जो भी उनके साथ काम करने वाली महिलाएं थीं, उनको लेकर के सुरक्षित स्थान तक पहुँचाया. બીજી તસવીર રીવાની જ છે, જ્યાં 36 કલાકથી ફસાયેલ ગામ લોકોનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું. એક ગામમાં એક સાથે કેટલાય લોકો ફસાયાના અહેવાલ હતા, જે બાદ ભોપાલ કંટ્રોલ રૂમમાં મદદની અપીલ કરાઈ. એનડીઆરએફની ટીમ તાત્કાલિક અહીં પહોંચી અને બોટ મારફતે લોકોને સુરક્ષિત બહાર કઢાયા. હિમાચલ પ્રદેશમાં વરસાદે વિરામ તો લીધો છે, પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. હવામાન વિભાગ અનુસાર રાજ્યના કેટલાય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ શરૂ છે. 24 કલાકમાં મંડી, સિરમોર અને શિમલા, ધર્મશાલા, પાલનપુર અને રામપુર જેવા વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો. જો કે 23 જુલાઈ સુધી ભારે વરસાદનું એલર્ટ અપાયું છે, જેની જનજીવન પર ભારે અસર પડી શકે છે.
हिमाचल प्रदेश में आज की मुख्य खबरों की बात करें तो आसमान से थोड़ी राहत मिली है हिमाचल वासियों को। आज जो है प्रदेश के अधिकतर हिस्सों में मौसम साफ बना हुआ है। राजधानी शिमला में भी मौसम साफ है और धूप खिली हुई है। हल्के हल्के बादल जो है ज़रूर नज़र आ रहे हैं, लेकिन मौसम विज्ञान केंद्र शिमला का ये कहना है कि आज चंबा और लाहौल स्पीति में ही कुछ एक दो स्थानों पर छुटपुट बारिश की संभावना जताई गई है, लेकिन शेष ज़िलों के लिए जो है किसी तरह का कोई अलर्ट जारी नहीं किया गया है। केवल इन्हीं 2 ज़िलों के लिए ये कहा गया है कि यहाँ पर भी छुटपुट स्थानों पर जो है हल्की बारिश की संभावना जताई गई है। હવામાન વિભાગે સિરમોર, સોલન, કાંગડા સહિતના વિસ્તારો માટે યલો એલર્ટ આપ્યું છે। 20 જુલાઈએ પણ એલર્ટ રહેશે, જ્યારે 21 થી 23 જુલાઈ વચ્ચે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે। ખાસ કરીને લાહોલ સ્પીતિ અને ચંબા જેવા પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા છે, જેથી તંત્રએ લોકોને સતર્ક રહેવા અને બિનજરૂરી યાત્રા ટાળવા અપીલ કરી છે। ચોમાસાએ હિમાચલ પ્રદેશને અત્યાર સુધીમાં 1230 કરોડથી વધુનું નુકસાન પહોંચાડ્યું। અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા, જ્યારે 209 લોકો ઇજાગ્રસ્ત થયા, જ્યારે 34 લોકો હજુ પણ ગુમ છે। 377 ઘર સંપૂર્ણ નષ્ટ થયા છે, જ્યારે 732 ઘરને આંશિક નુકસાન થયું છે। આ ઉપરાંત 264 દુકાનો પણ ધરાશાયી થઈ ગઈ। ભારે વરસાદના કારણે હિમાચલ પ્રદેશમાં હજુ પણ 2 નેશનલ હાઈવે અને 231 રસ્તા બંધ છે। આ સાથે જ 41 ટ્રાન્સફોર્મર અને 56 પરિયોજના ઠપ છે। ગામથી લઈ શહેર સુધી સામાન્ય જનતા પરેશાન છે। કેટલાય વિસ્તારોમાં વીજળી અને પાણીની સેવા સંપૂર્ણપણે ખોરવાઈ છે। લોકોએ મોબાઈલ નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્શન પણ ગુમાવ્યું છે, જેથી સૂચના પહોંચાડવી પણ એક પડકાર છે। પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં વાદળ છવાયેલા રહ્યા અને સામાન્ય વરસાદથી તાપમાનમાં ઘટાડો થયો। હવામાન વિભાગનું અનુમાન છે કે આવનારા 2 દિવસમાં તાપમાન 2 થી 5 ડિગ્રી વધી શકે છે। જો કે ત્યારબાદ ફરી તાપમાનમાં ઘટાડો થશે। તાપમાનના ઉતાર ચઢાવથી લોકોની તબિયત પર પણ અસર થઈ રહી છે। હવામાન વિભાગના અનુસાર મોન્સૂન ટ્રફ બિકાનેર સિકર થઈને બંગાળની ખાડી સુધી ફેલાયેલો છે। આ ઉપરાંત પશ્ચિમી વિક્ષેપના કારણે હિમાચલ પ્રદેશમાં વરસાદી માહોલ યથાવત છે। આ સિસ્ટમ કેટલાક દિવસ સક્રિય રહેશે। જ્યાં વાતાવરણ ખરાબ છે ત્યાં બહારની ગતિવિધિઓને સીમિત રાખવા માટે લોકોને સૂચના અપાઈ છે। હિમાચલના પહાડો જેટલા સુંદર છે તેટલા જ સંવેદનશીલ પણ છે। વરસાદના દરેક છાંટા રાહત નહીં, કેટલીવાર તબાહી પણ બની શકે છે। એવામાં તંત્રની ચેતવણીને નજરઅંદાજ કરવું ભારે પડી શકે છે। તંત્રનું કહેવું છે કે વરસાદે ભલે વિરામ લીધો હોય, પરંતુ જોખમ ટળ્યું નથી। સુરક્ષિત રહો, સતર્ક રહો અને હવામાન સાથે જોડાયેલી અપડેટ્સ લેતા રહો।